સમાચારોમાં આગળ વાત કરીએ। કોઈ સમયે ભાજપના ધારાસભ્ય પણ બાદમાં ભાજપ સામે જ જંગે ચડનારા કનુભાઈ કલસરિયા આખરે કોંગ્રેસમાં જોડાઈ ગયા છે। રાહુલ ગાંધી સાથે દિલ્હીમાં મુલાકાત બાદ તેમણે કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય કર્યો। એક જમાનામાં ભાજપના ગુણગાન ગાનારા કલસરિયાના મુખમાંથી હવે ભાજપ વિરોધી વાતો વહેવા લાગી છે અને કોંગ્રેસમાં તેમને સમાજનું ઉત્થાન કરનારી પાર્ટીના દર્શન થઈ રહ્યા છે। દિલ્હીથી અમદાવાદ આવ્યા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે ભાજપ સામે પ્રહારો કર્યા। તો કનુભાઈ કલસરિયા વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાઈ ચૂક્યા છે। તેઓ દિલ્હીમાં રાહુલ ગાંધીને મળવા માટે પહોંચ્યા હતા। ઉલ્લેખનીય છે કે કનુભાઈ કલસરિયા સૌરાષ્ટ્રમાં ઘણા લાંબા સમયથી સમાજ સેવાનું કાર્ય કરી રહ્યા હતા અને એક સમયે તેઓ ભાજપમાં હતા, પરંતુ હવે વિધિવત રીતે તેઓ કોંગ્રેસમાં જોડાઈ ચૂક્યા છે। તો કોંગ્રેસમાં જોડાનારા નેતા કનુભાઈ કલસરિયા આપણી સાથે વાતચીત કરવા માટે જોડાયા છે। તેમની સાથે વાત કરીશું। જી કનુભાઈ, સૌથી પહેલા તો એ જાણવા માંગીશું કે તમે હવે વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાઈ ચૂક્યા છો, કઈ બેઠક પરથી ચૂંટણી લડવાના છો? જુઓ, આમ તો રાહુલજીને ગઈકાલે મળી અને સૈદ્ધાંતિક રીતે પાર્ટીમાં જોડાવાનો નિર્ણય લઈ લીધો છે, પરંતુ જ્યારે ટૂંક સમયમાં જ રાહુલજીનો પ્રવાસ અમરેલી અને ભાવનગર જિલ્લાઓમાં ગોઠવાઈ રહ્યો છે, ત્યારે તમામ કાર્યકર્તાઓની બહુ ત્વરિત ઈચ્છા છે કે આપણે બધા સાથે મળીને વિધિવત રીતે પાર્ટીમાં જોડાઈએ। એટલે અમે રાહુલજીને આવકારવા માટે તત્પર છીએ અને ત્યારબાદ વિધિવત રીતે જોડાઈ અને પાર્ટીના કામે લાગીશું। પરંતુ એ નિર્ણય લેવાઈ ચૂક્યો છે અને રાહુલજીને મળીને ચર્ચા થઈ ચૂકી છે। કનુભાઈ, 2017ની ચૂંટણી પહેલા પણ વાત કરતા હો જી તો લોકસભાની ચૂંટણીને જી બોલો। લોકસભાની ચૂંટણીને આપ વાત કરો તો જ્યાં સુધી મહુવાનો સવાલ છે તો મહુવા અમરેલીની લોકસભા સાથે જોડાયેલું છે અને મહુવા એ મારું મૂળ કાર્યક્ષેત્ર રહ્યું છે। વર્ષોથી સદભાવના ચેરિટેબલ હોસ્પિટલ એની 2 શાખાઓ પણ મહુવામાં કાર્યરત છે। ભાવનગર જિલ્લા તરીકે મહુવાની સાથે ગણાય, પરંતુ ભાવનગર અને અમરેલી બંને લોકસભાઓમાં મહેનત કરવાથી પરિણામ લાવી શકાય, પણ મહુવાનો પ્રશ્ન છે ત્યાં સુધી અને મારો સવાલ છે ત્યાં સુધી આખરી નિર્ણય પાર્ટીને ઉપર છોડીએ છીએ અને પાર્ટીના આદેશ પ્રમાણે પણ જો મારે લડવાની પસંદગી કરવાની હોય તો ચોક્કસ ભાવનગર અને અમરેલીમાંથી હું અમરેલીને પસંદગી આપું। જી બિલકુલ કનુભાઈ, 2017ની જે ચૂંટણી હતી, વિધાનસભાની ચૂંટણી, તે પહેલા પણ તમારી રાહુલ ગાંધી સાથે મુલાકાત થઈ હતી, તો તે સમયે આપ કેમ કોંગ્રેસમાં નહોતા જોડાયા? ત્યારે એક વાત સ્પષ્ટ હતી કે સત્તાનું કોઈ પણ રીતે સત્તા પ્રાપ્ત કરવી અથવા ધારાસભ્ય બની જવું એવું મારા મનમાં નહોતું, પણ સિદ્ધાંત ઉપર ચાલતા રહી અને પછી કોંગ્રેસ સાથે પ્રવાહમાં જોડાઈ જશું એટલી માગણી હતી કે કોંગ્રેસ જો પોતાના ઉમેદવારને ન રાખે, અને 5 વર્ષ પહેલાં 2012માં પણ જ્યારે કોંગ્રેસનો 3જો નંબર હતો એટલે મેં એ સમજાવવાની કોશિશ કરી હતી અને રાહુલજીને એ વાત ગળે પણ ઉતરી હતી કે વાત સાચી છે, તો પછી કોંગ્રેસ ઉમેદવાર ન રાખે એ યોગ્ય રહેશે। પરંતુ છેલ્લે સંપર્કની અંદર ક્યાંક ને ક્યાંક ચૂક પડી અમારા તરફથી અને એના કારણે કોંગ્રેસ તરફથી ઉમેદવાર ઊભા રાખવામાં આવ્યા અને એમ છતાં માત્ર નજીવા માર્જિનથી મેં એ સીટ ગુમાવી, છતાં ખૂબ સારા મતથી 40,000 મત મને મહુવાની પ્રજાએ સદભાવનાના નામ ઉપર અપક્ષ તરીકે આપ્યા। એ પણ મારા માટે ખૂબ બહુ મોટી વાત છે, સારી વાત છે કે લોકોનો પ્રેમ અઢળક છે। પણ હવે જ્યારે સાચો નિર્ણય લેવાનો વખત આવ્યો ત્યારે લોકસભા હજી દૂર છે
પણ મહુવા માત્ર મહુવા જ નહીં, પણ ભાવનગર અને અમરેલી 2 જિલ્લાઓ જ નહીં, પણ સમગ્ર ગુજરાતમાં ખેડૂતો, ગરીબો અને શ્રમજીવીઓ જે અન્યાયનો સામનો કરી રહ્યા છે, તો એની સામે એક અવાજ તરીકે કોંગ્રેસ પક્ષ ખૂબ સારું કાર્ય કરે છે અને ભવિષ્યમાં 100% એક મોટા વિકલ્પ તરીકે માત્ર ગુજરાતમાં જ નહીં પણ સમગ્ર દેશમાં પણ ઉભરી આવશે એવો વિશ્વાસ મારા અંદર હૃદયની અંદર જ્યારે બંધાયો ત્યારે મેં આ નિર્ણય લઈ અને રાહુલજીને મળવાનો નિર્ણય કર્યો અને આખરે મેં કોંગ્રેસ પાર્ટીને એક કાર્ય કરવાની એક શ્રેષ્ઠ પાર્ટી તરીકે સ્વીકારી લીધી છે। કનુભાઈ, તે સમયે પણ સ્થાનિક નેતાઓ દ્વારા તમારી સામે ઉમેદવાર ઊભા રાખવામાં આવ્યા હતા, તો હવે શું લાગે છે કે તમારા આવવાથી કોંગ્રેસમાં ક્યાંક ને ક્યાંક અસંતોષ વધશે? એવું મને કંઈ જ દેખાયું નથી અત્યાર સુધીમાં, અને એ વસ્તુ અનુભવમાંથી હું શીખી ચૂક્યો છું કે જ્યારે જ્યારે પણ કોઈ પોલિટિકલ પાર્ટી બને છે ત્યારે એમાં સંતુષ્ટ અને અસંતુષ્ટ થોડા ઘણા ઓછા વધતા પ્રમાણમાં હોય જ, પણ એ અસંતુષ્ટ જે હોય એમને પણ સાચવીને આપણા પ્રવાહમાં જોડીને વધારે સારા કામોમાં એમને જોડીને આગળ વધવું એ આપણી એક ફરજ બની જાય છે અને એ ફરજમાંથી હું ઘણીવાર પાર ઉતરી ચૂક્યો છું, એટલે એવું કોઈ અસંતોષ છે જ નહીં અને હોય તો પણ આપણે એમને સાચવી અને આપણી સાથે જોડી શકશું એવો પણ મને વિશ્વાસ છે। જી બિલકુલ કનુભાઈ, આભાર આપનો ઝી24 કલાક સાથે જોડાઈને વાતચીત કરવા માટે। તો કનુભાઈ કલસારિયા કે જેઓ હવે વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાઈ ચૂક્યા છે, પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે ભાજપ સામે પ્રહારો પણ કર્યા છે। એક સમયે ભાજપ માટે કામ કરનારા કનુભાઈ હવે વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાઈ ગયા છે।